ઘર ઘરની ભવાઈ. આયો અમારા ખરેલ. કાકા પાણી વળી ના વળી વળી ને બધા ઘઉં પી રહ્યા. તને કાકા એક તો નહીં દેખાતું તાને? અને શું જતું તું? હું ગામમાં જતા ઓલ્ડ મેને દૂધ લેવા મોકલ્યો તો કા તે મને કે લેગા દૂધ લેતા આવજે તું દૂધ લેવા જતી બોલ ના હોય તો બાબુભાઈ ના ઈ તું તને વહેલો ઉઠાઈને કીધું તું કે ખેતરમાં આવજે. બાબુભાઈ ના ટોપ જ કરવાનો છે તારે. આજનું દારી કીધું એમાં તો હું કાકા એમાં તો ના ના જા ઈ કર જ હેડ. બાબુભાઈ ની દેજી જા. કાકા એક તો આજનો દારી ગયો છે ઓન ઘેર આજનો દાડો ભાઈ જાણવું જોઈએ તારે બાબુલાલના ઘેર જ કોમ કરવાનું. આપણું આ ઘઉં પાવું તો જાણું કીધું તું કે વહેલો ઉઠીને આવજે. લાવજો પાવર જો પૂરે કાઢો લાવતો ના એ તો હું કરું છું. હેડો હેડો બાબુભાઈ ના ઘેર જ રહો. હેડો હેડ ને તું. લાવ કાકા હેડો લાવજો પેલું લાવ પેલા ખૂણો આ ખૂણો બધો દોમાં મુખ ખોલી આવ્યો ડુસા વાખ્યો. તને વહેલો ઉઠાઈને મૂકી કીધું કે વહેલો આવજે ખેતરમાં. તો તું કેટલા વાગ્યા? 11 વાગવા આયા. તું હેડ ને ભાઈ હેડ હેડો જી. આવ કાકા તાય એક તો હેડ ને તું આજી. પણ નહીં તો બધા બાબુલા લઈ લે હેડ હેડ બાબુલા લઈ લે હેડ નહીં દઉં કાકા અરે, બાબુ હેડ હું હેડ. કામ નહીં કરું ભાઈ બાપુ અંકલ જતો રહો નહીં દઉં જતો રહો. લાવ કો અરે જતો રહો કીધું ને તને એક ફરા. ના પાડું છું. ઈવન આઈ રાજી જિંદગી દા મારા કે ના તો. અરે હબાડ સમજીને એક તારો કાકો આજથી મરી ગયો જા બસ. પણ નહીં દઉં આમ કાકા હું તને એક તો તો નહીં રાખજે મારા નોમનું જા. બસ જાણવું જોઈએ તાણું પૂછે એટલે કે બાબુલાલ ના ઘેર જોતો એટલે અહીં ના હોય તો ઈવા અને જિંદગી ભાગ રાખજે જા ઈવાના ઘેર. જો શિબર રખે હવારના પોળમાં સાયકલ લઈને નીકળી પડ્યો છે. કઈ આવશે શિબર? એને ખબર નહીં કે દહીણું દાવા જવાનું છે મારે. દાદાજી હેડો કે જૈનો લડાવવા આપણે ચાલે જઈશું. તમે ઉપર લેહો ના દાદાજી હું તો હજી નેનો છું. તો તાર પર બેહો કે ને પેલા સાયકલ લઈને જ્યાં સુધી આવું તાને કે નીકળી પડ્યા હવારના પોળમાં સાયકલ લઈને રખડવા. બસ ગામમાં શિબર હું કરવા જાય છે આખો દાડો ટીચા કરે છે. બાપુજી તમે હજુ દરણું દડાવવા ગયા નથી? ક્યારે જશો ક્યારે પાછા આવશો? પછી રસોઈ કરવાનું મોડું થશે તો બધું મને બોલશો. બોલી રહ્યા શું બોલી રહ્યા? હું હેર તો જઉં આ મોથો પાણી દઉં. પેલો સાયકલ લઈને નાહી ગયો છે ને હવારના પોળમાં રખડેલ. પછી મને ના કહેતા કે બહુ રાંધવામાં કેમ મોડું થયું? ત્યાં સુધી આવું તાને કે અમે દેખાય છે એમ. હવે આવ્યો તો હવાના નીકળી પડ્યા સાયકલ લઈ બસ ભારી થશે. શું છે તો ખબર નહીં પડતી કે મારે દહીણું ચડાવવા જવાનું હોય. ઉઠ ઉભો થા દહીણું ચડી જતા હે. સોય જતું નહીં કંટાળીને આવ્યો તો કેમ જોઈ જતો નહીં? કંટાળ્યો હોય થાને કંટાળ્યો તો જોતો થી કંટાળ્યો. પેલા ગો કાકા પોણી વાળી તું ગવામાં ઈ કે બેઠો હતો. જા એ ગો કાકો ખાવા છે જા દહીણું ચડાવવા જવું નહીં. ઉઠ ઉભો થા ગો કાકા ઘેર જા. તું બેઠો તો પણ તું તો હું ઓળે વાટીને આવ્યો છે કે હું દહીણું ચડાવવા ના જાઉં. ઉઠ જા પછી જતો રહે. જા ગો કાકો ખાવા છે રોટલો ખાવા જોવો છે અને દહીણું જાતે સોર આવે છે. ઉઠ જા ઉઠ નકાવજી બેઠો તો પણ દહીણું ચડી જશે. તો સોય જતું નહીં જો આ નીકળ જા હજી જા હજી ગો કાકા ને ઘેર તો જહાજે વાતો કરવા જાય કે ગો કાકો છે ખાવા ઈ વાતો ખાવા છે ચાલો મહેમાન. ભાઈ અમે પૂછે નહીં મળી ગો કાકા ઘેર જઈને રહું અહીં મજૂરી કરીને ખાવું. ઈ મજૂરી કરી ખો હવે ઘરમાં તો છોડ આવે છે ઈ મજૂરી કરો ગો કાકા ને ઘેર. નહીં આપું તમારા ઘેર. રોટલો ખાવા જોવે છે. ફોટી જાડા ચાલો મહેમાન બે જણા થઈ ગયો બોલો. એક સેજ કોમ કહીએ કે જોર આવે એક સેજ કોમ કહીએ કે જોર આવે. હવે પડતી નહીં તો બેસી દો બેસી દો ના પતે હાડો ને બેસી દો મહેમાન કરી દો એમ કરાવો એ ના બેહો ખરાબ લઈ લો.
કાકાજી પાણી વળ્યું નહીં નહીં ના સંજય હમણાં 10 વાગે આવશે પાવર એટલે વારું પોણી ચાલ કેમ તું પાછું આવે તે પછી બસ ગોકા કંટાળો આવતો હતો ઘેર તેવો આવ્યો અરે હાલ તો કલાક બેસી ગયો તો તું ગોકા ઘેર કંટાળો આવતો મેં કીધું જા ગોકા કદો હા તો તમે એવું છે ને ગોકાકો તો સત્સંગી છે માયા લાગી ને એક વાર ગોકાની વાતોમાં તો તમારે આવવું જ પડે ગોકા મજા આવે પણ હો. મજા આવે ને ભક્તિની વાતો જ આપણે પાણી એવી છે આ જો નુગરો બાબુભાઈ બોલો ફરી કા બોબે તમે એવું કા પાવડો પકડ્યો પકડાવા નુગરાને મારું એ તો હું જ પકડું કા અને મજૂરી કરાય દાદા કોઈ રાખો તમારા ઘેર અને મજૂરી કરાય કરો બસ શું થયું બાબુભાઈ ભલાદની હવાલો ને આવી ગયો તો સાયકલ લઈને આયો કે મેં કીધું એટલે દેણું દરી જાય કે કેમ થાકી ગયો છું તમે બાજરીની ઓળે વાઠીને આવ્યો હોય એમ સંજય પણ તારે તને દેણું દરાઈ આપવું પડે કે આટલી ઉંમરમાં બાપાનું કામ કરવા પડે તારે તેના કોમ કરાવજો ઘેર તો આવતો જ નહીં નહીં આવું રોટલો ખાવા જોવો છે લા ગોકા કાકા લાવ હું બધો ડોમો ખોલી નાખું લાવ બરાબર પહોંચજો હા વાગા ગોકા કાકા બીજું કોઈ કામ હોય ને તો મને કયો સોણ ભરવાનું હોય તો એ ભરી નાખું જોકા નુગરો આ નુગરો જોકા કયો કરે છે મહેમાન હા આ જોકા કયો વારે બતાવો છે આપણને ગોકા કાકા ભેંસો નવરાવાની બધું કોમ તો સર કે આપણે હવે મારા લેખો રખરેલ થતી શું આવે છે ના હોય તો બધું તું કોમ કરે હોય રજે તાણ બીજું હું જાણે એ તું પોણી વાળી તને કહો મો ગોકા કાકા તે ઘેર દે તારો હું પોણી વાળીને આવું જો. ઘરની બેસો નવરાબી નહીં અને વય નવરાય તું બેસો હે ઈ તો જોર આવે છે પાપા હું આમ નહીં કરું કયો મને સંભળાવે છે મને મારે એવું લે તો મને સંભળાવવું પડે આવે છે મને કહી દો બેમાં કહી દો બાપરે ફૂલ પાડો કહી દો વાહ તારા ઘેર રાખજે અને બરાબર હા મજૂરી કરા તું તાર અને તું તો ઘેર આવતો જ નહીં મારા ઘેર આવતો નહીં નહીં આવું પૈસા આલજો 5000 રૂપિયા હમણાં આલું છું રૂપિયો આલું તને 1 રૂપિયો ના મળે ને મજૂરી કરતા જોર આવે છે મજૂરી કરતા ઘરની મજૂરી કરી નહીં લોકોની મજૂરી કરવા નીકળ્યા છે મહેમાન હા કેટલી હલકીઓ મારતો હતો વાહ જીજાજી કયો જબ્બર મારતા હતા હા ઘેર કીએ ગયા તો ભેંસો નવરાજે તો જોર આવે ને વખત હું ભેંસો ગોવા કાકે તમે નવરાયો જો કે ના ગોવા કાકા મને ઘેરથી ઓને કાઢી મેલ્યો તું તાર હોય રજે અને કોમ કરાવજે હોય ખાજે તે તાર બસ આ તો તારું જ ગરમ જીન રહેજે બસ ગોવા કાકા ઘેર જવું જ નહીં હમુરતું તમે તારે આ 1 વીઘો જમીન આલો મને બાબા હું આગબી એવા આવું અને હોય તમારે ઘેર રહું તો પેલા ઝાડ વાઈ દે અને હા. તમારા અહીં રજે બસ હા આ તમારા જોડે હોય બેહી રહ્યો ને એટલે એના રીછે બળે આ બાબુભાઈને પણ ઉંમર છે આવું બધું ના બોલાય કે પણ ગોવા કાકા કેટલા રૂપિયા શું બેંકમાં તો એ છોકરાને વાપરવા 1 રૂપિયો નહીં આલવાનો અને પાછો તું તો એકનો એક છે પાછું તાણ તો આટલી કશ કરે છે હવે પૈસા મેલથી કેના માટે હું નહીં વાપરતો કોઈ પાર્કો વાપરવા આવજે તારી વાત સાચી છે જવું જ નહીં કે કોઈ જ રહું એ ને ખોરી હારી ખોરી નહીં હો કમ્પ્લીટ કરી દઉં લઈ જાય તમારા ઘેર કાઢી મેલ્યો મન તો ઓલ્ડમેન રાખશી કેમ નહીં રાખી હું ઘેર કામ કરીએ છે લત્તુ બાબે ઓ લત્તુ બાબે હા લેગા ભાઈ આવો શું કરો લત્તુ બાબે કઈ નહીં દાળ બનાવતી હતી આ તે વધારે બનાવજો કેમ કોઈ મહેમાન આવે છે અમે નહીં મહેમાન તમે તો છો તમારું ને ગોવા કાકાનું બંનેનું બનાવું મારા કાકાને ખાવું હોય તો કોઈ કે કોઈના ભૂસ્યો અમાર કાકો તો શું થયું બબાલ થઈ કાઢી મેલ્યો મને મારા કાકાએ આ હોલ્ડમેન નો કોમ નહીં કરતો તમારા ઘેર હું પ્રોપર્ટીઓ કરું છું ને તે નહીં કમતું એ મારા કાકાનું બરેલો રહ્યો ને મને કે જતો હોય થી ઈકન જો ને તે મને તો ચો જતો હું કહું હોલ્ડમેન નો કોમે જતો ઘેર જતો હોય થી તું જતો હોય ના આવતો મારા ઘેર ના આવતો તારા માટે તારો કાકો મરી ગયો છે એ હોલ્ડમેન ના ઘેર ખાજે અને તો રજે મારા ઘેર આવતો જ નહીં કાઢી મેળ્યો મન તો હોય હું એ કહી દીધું નહીં આવતો હોલ્ડમેન રાખી મન તો તમે રિસાઈ નહીં આવ્યા ને અમારું પાર્સલ રિસાઈને તમારા ઘરે ગયું કોણ સંજય બાપુજીએ કહી દીધું જા ગોવા કાકાના ઘરે રહેજે ત્યાં ખાજે ત્યાં પડ્યો રહેજે એવું બધું બોલીને મોકલી દીધું અહીંયાથી
હું ઓયા સંજયને તો મેકલી દીધો. ખબર નહીં એ સંજય ત્યાં જઈને બેસી રહ્યો હતો તો બાપુજી કે હવે ઘરના કામ કરતો નહીં ત્યાં જ રહે એમ પતી વાત. શું પૂછાતો? કઈ વાંધો નહીં એમને તો ક્યાં તમે ભારે પડવાના છો તમારું બનાવી દઈશું જમવાનું સંજય ત્યાં ખાશે અને તમે અહીંયા ખાશો મારા બાપુજીને તો ફાયદો જ છે તમે તો કામ કરશો સંજય તો કામ ચોર હતો તો બેસો હું બનાવી દઉં જમવાનું કોયો છો નહીં માર કાકો તો. પાછું કે છે હું તો મરી જાઉં તો તું આવતો એના નહીં આવતો તાર મરી જા પણ કેવડાવતો એના. વાહ કાકા તય કહેતા 10 વાગે લાઈટ આવે આ તો 11 વાગે છે આઈના. સંજય આગળ જો ફોલ્ટ થયેલો લાગે છે નકર 10 વાગે લાઈટ આવી જતી લેટ એટલા કોડતા ને ઘેર પછી સારની વેલી વાઢી છે ને ઓવા બેસો નાખી હેડ હા ચાંદની પુટલી ન છે એ કે લેટ મને ઉપર હેડ આ ગો કાકા તો તાર ઉપડાવો તું છે મને ઉપડાવો. એટલે તીશો કામ કરેલું છે આ બધું અરે નહીં જમ કરી લ્યો ઉપડાવો. ભલે કોમ નહીં કરી ઉપાડું તો ખરું પોટલી. આ તો પ્રેક્ટિસ તને કમ્પ્લીટ કઈને હું કામ કરતો શીખી જ માર પાસે રહેતો તું હા ગો કાકા ઉડ વીઘો વાવું ને પોર 2 વીઘા વાવું. બરોબર છે લેણો હોય શેમ થઈ ઓય માં ઘરાઘર થઈને નીકળીએ ને. અલ્યા હોય તને સીધું મારા ઘેર જવાનું ઈ કજ્જા ઉકા તું કરે છે ગોવા કાકા મારા બાપાને હું કહી દઉં અને બતાવું કે જો હું એ સંજો કોમ કરે છે તમારા ઉપર જીવતો નહીં હું મારા પગ ઉપર જીવું છું કહી દઉં હેડો. સંજ્યા તું વળી પાછો અમારા બાબુભાઈ ને વેર કરાય કશું વેર થતું નહીં હેડો. નહીં મોન આ રહ્યો પાછું મારા ઘરાઘર થઈ મારા બાપાને બતાવું છું મારે. દાદાજી મને આશ્રમ ના લઈ ગયા તમે. હજી તો ઘર આવ્યો છે ઉંધારા બાજુ પછી ખવડાવ્યો આઈસ્ક્રીમ બધું. અરે મહેમાન મજૂરી બોલાવે નહીં તેમ અહીં બેઠો છે હે આપણા ઘેર આવ્યો છે વાહ ચાલો શું તો મહેમાન રોટલી બનાવવાનું મોકું થાય છે લેગા ભાઈ ઓલ્ડ મેન કેમ આવ્યા છો હું તો વૈદ રવાનો તમાર ઘેર કાયમ માટે. તમે શું થયું છે એમને આપણા જેવું થયું છે બાપુજી સંજય રિસાઈન ત્યાં ગયો ને લેગાભાઈ રિસાઈન અહીંયા આવ્યા શું બોલ્યા તા કાકો આ તમારા ટોપો નહીં કરતો મારા કાકા નહીં ગમતું. ઈ કે ઓલ્ડ મેન નો ટોપો કા કરવો પર કાઢી મેલ્યો મન તો કે ઓલ્ડ મેન ના ઘેર જાન રજે એવું કહેતા હતા તાને કોઈ સા નહીં માર કાકો તો. હા કહેતા વરો ખો પીઓ લેર કરો અને આપણે કોમ કરો બીજું કોઈ કરવું નહીં કહેતા વરો ચલો હું રોટલી બનાવું. ઓ કાકો એ જબરો છે પહેણાવતોય નહીં ને છોકરાનું કોમ કરે કઈ મહિનો ખસે અને આમાં તો પેલા ગોઠતા જ નહીં કોમ જ નહીં કરતા લ્યા અરે સંજ્યા તું હુકા વેર કરાવે છે ગોવા કાકા વેર તો યુવાને મારા હંગાથી કર્યું. ખોટા તું ઝઘડા કરું સારા એ સલાહની જરૂર નહીં મારે સપોર્ટની જરૂર છે ગોવા કાકા સપોર્ટ કરો મને. અને યુવાના ઘેર જઈને જ હું પાણી માંગુ તમે જો મારે પાણી પીવું છે. દાદાજી દેખા આ દારૂ છે પછી બધું ઉજ્યો છે લ્યા હે એ ઘેર કોઈ છે માથા પોટલી છે વજન લાગ્યો છે પાણી પાજો તારા લાજી. મહેમાન એ લેખા આ મને વતાવાયા છે પોટલી ઉપાડી છે કોમ કરું છું હું ઓ નતો રસ્તો પેલી બાજુ હું કહો લ્યા હે ઘરમાં તો કોઈ દાડો તને થોડું ફાંચ્યું નહીં અને વતાવાયા છો કણે બાપાને પોટલી ઉપાડું છું કોમ કરું છું નહીં હાલવાનું બહુ મેલી દો નહીં પાવાનું પાણી મેલી દો ગોવા કાકા લોકો પાણી માટે પરબો બંધાવું છું આ તો પાણી મહીએ છે. એ તું ચક્કલે મેલાય તું પરબો કર પાપાને શીખવામણ આલવા આવ્યા છો કણે લેડો બીજો દી પી લઈએ. અને ઓ મહેમાન ના ગોળી સેવા બેઠા છે જોડે મહેમાન ગતિ આવી તું ઘેર આવતો નહીં પાછું ઓય બાબુલાલ ના ઈ રહેજે તું એ ગોવા ભાઈ આ મારા કોમ આવે કે તમને તમ રી બને છે હે તમને તમ રીછે બરો છો તમે તમારે ઘેર રાખજો કાયમ મારા ઘેર રાખ્યો બરાબર ઓ શીરો બનાવો શીરો અને નંગારી મગ ખવડાવવાનું તું અરે મગે ખવડાવું શીરો ખવડાયો લેકો એ રહે મારે કાયમ ઓલું રાખજો તમારા ઘેર કાયમ રાખીશું આવતો ના પાછું રેડી સંજ્યા એ હું તાર ઘેર જઉં છું તું માર ઘેર દાદી દેખા આ હલકો ઓમ રસ્તો હતો પણ આ બાપાને બતાવ્યા કે હું જેવું કામ કરું છું તાર કાકાને બે જણા એટલા માટે આવ્યા છો એકણ લેવાનો મહેમાન હા તમે તું લેગા તું ખાઈ લે શીરો બીરો જે બનાવે ને બાપુજી
ભોલા કાકાનો ફોન આવ્યો તો રાત્રે તમાકુમાં પાણી વળવાનું છે. પાણી વાળવાનું તો એમ કર લેગા તું ખાઈ અને પાલો લઈ ઉપર તે આપણે પેલી હે ને તમાકુ વાળું એની નેટ બે ખરખી કરી દે રાજી પોણી વખો ના પડે અને મહેમાન હેડજો આપણે દાતણ લઈ આવી એ બેટા હારું, ચાલો. હા તું જમીન ઉપર જી ભાઈ હો મોડ ના કરે હું તો એમ સમજ્યો તો કે મને સંજન ઘેર જઈએ તો સુખ મળી છે. હું સુખ મળે સંજન સુખ મળ્યું મને દુઃખ મળ્યું. ઘર ઘરની બવા